આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પુરી અને અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉલ્લાસભેર પ્રારંભ. રાષ્ટ્રપતિ મુર્મુ પુરી રથયાત્રાના દર્શન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રશિયા અને ઓસ્ટ્રિયાના 3 દિવસીય પ્રવાસે રવાના થશે. જમ્મુ કાશ્મીરમાં 2 જુદી જુદી અથડામણમાં 4 આતંકી ઠાર મરાયા. ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીને પગલે 4 ધામ યાત્રા સ્થગિત. શ્રદ્ધાળુઓને ઋષિકેશથી આગળ નહીં જવા ચેતવણી. અને મહિલા ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટે સ્પેનના મેડ્રિડમાં યોજાયેલી ગ્રાન્ડ પ્રિક્સમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પુરીની જગન્નાથ રથયાત્રાના દર્શન કરશે. રાષ્ટ્રપતિ ગઈકાલે ઓડિશાના ભુવનેશ્વર પહોંચ્યા હતા, જ્યાં રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ ભુવનેશ્વરની ઉદયાગીરી અને ખાંડિયાગીરી ગુફાઓની મુલાકાત પણ લેશે. આવતીકાલે સ્થાનિક કોલેજ અને યુનિવર્સિટીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેઓ ભાગ લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. આ ઉપરાંત તેઓ ભુવનેશ્વર નજીકના ગામમાં બ્રહ્માકુમારીના એક કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. તેઓ સાયન્સ, શિક્ષણ અને સંશોધન રાષ્ટ્રીય સંસ્થાનના 13મા પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. આજે અષાઢી બીજે અમદાવાદ સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળી છે. અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ શહેરની નગરચર્યાએ નીકળ્યા છે. સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. ભગવાન જગન્નાથજીને સુવર્ણજડિત આભૂષણથી શણગાર ધરવામાં આવ્યા હતા. મંગળા આરતી બાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પાઘડી અને ફૂલોનો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. 16 કિલોમીટર લાંબી આ રથયાત્રા પરંપરાગત રૂટથી પસાર થઈને બપોરે સરસપુર ખાતે આવેલા રણછોડરાયજી મંદિરે પહોંચશે. અહીં પૂજા અર્ચના, આરતી અને સ્વાગત બાદ થોડા વિરામ કર્યા પછી રથયાત્રા નિજ મંદિરે રાત્રે પરત ફરશે. રથયાત્રાને પગલે અમદાવાદમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. તો બીજી તરફ ઓડિશાના પુરીમાં પણ ભગવાન જગન્નાથની સૌથી મોટી રથયાત્રા નીકળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 3 દિવસના રશિયા અને ઓસ્ટ્રિયાના પ્રવાસે જવા રવાના થશે. યાત્રા દરમિયાન તેઓ 22મી ભારત રશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર, રોકાણ, ઉર્જા, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો પર કેન્દ્રિત હશે. શ્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બંને દેશો વચ્ચે બહુમુખી સંબંધોની સમીક્ષા કરશે અને સાથે જ પારસ્પરિક હિત સંદર્ભેના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. બંને દેશોના નેતા બ્રિક્સ, શાંઘાઈ સહકાર સંગઠન, G20, પૂર્વીય શિખર સંમેલન અને સંયુક્ત રાષ્ટ્રમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. આ પ્રવાસ દરમિયાન રશિયન સેના દ્વારા ગેરમાર્ગે દોરાયેલા ભારતીય નાગરિકો મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. આ સાથે જ પ્રધાનમંત્રી મંગળવારે અને બુધવારે ઓસ્ટ્રિયાનો પ્રવાસ કરશે. આ તેમનો પ્રથમ ઓસ્ટ્રિયા પ્રવાસ છે. દરમિયાન તેઓ ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ અને ચાન્સેલર સાથે બેઠક પણ કરશે. આ મહિનાની 22 જુલાઈથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થશે. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી કે બજેટ સત્ર 22 જુલાઈથી શરૂ કરીને 18 ઓગસ્ટ સુધી ચાલશે, જ્યારે 23 જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થશે. કિરણ રિજિજુએ લખ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોમાં બજેટ સત્ર બોલાવવા અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. લોકસભા ચૂંટણી બાદ સત્તામાં આવેલી એનડીએ સરકારનું આ ત્રીજું બજેટ હશે. સંસદના બંને ગૃહોને કરેલા સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે બજેટ એ સરકારની દૂરદ્રષ્ટિ અને ભવિષ્યના કાર્યોનો દસ્તાવેજ હશે. કાશ્મીર ખીણ પ્રદેશમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની 2 જુદી જુદી અથડામણમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામના મોદેર ગામ અને ફ્રીસન ચિન્ની ગામમાં અથડામણ થઈ હતી. કાશ્મીર પોલીસ, સેના અને કેન્દ્રીય દળોના એક સંયુક્ત દળે આતંકવાદીઓ વિશેની માહિતી મળતા તપાસ શરૂ કરી હતી.
સંયુક્ત દળો જેવા આ સ્થળોએ પહોંચ્યા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરતા સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીને પગલે ચારધામ યાત્રા સ્થગિત રહેશે. ગઢવાલ ડિવિઝનના કમિશનરે આ વિશે એક આદેશ જાહેર કર્યો છે, જેમાં તેમણે શ્રદ્ધાળુઓને આગળ નહીં વધીને યથાસ્થાને રહેવાની અપીલ કરી છે. શ્રદ્ધાળુઓને ઋષિકેશથી આગળ નહીં જવા માટે ચેતવણી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડના અનેક ભાગોમાં ભારે વરસાદને પગલે ભેખડો ધસી પડવાની ઘટનાઓ સામે આવી છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન આસામમાં પૂરને પગલે છેલ્લા 24 કલાકમાં વધુ 6ના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં પૂરને કારણે મરનાર લોકોની સંખ્યા વધીને 58 થઈ છે. રાજ્યના 29 જિલ્લાઓમાં પૂરને પગલે ગંભીર સ્થિતિ છે. લગભગ 24 લાખ લોકોને અસર થવા પામી છે. પૂર અસરગ્રસ્ત 107 તાલુકાઓમાં 3,500થી વધુ ગામોમાં અંદાજે 68,000 હેક્ટર પાકને નુકસાન થયું છે. રાષ્ટ્રીય અને રાજ્ય આફત નિવારણ દળોએ પાછલા 24 કલાકમાં 218 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા હતા. રાજ્યમાં બ્રહ્મપુત્રા, બરાક સહિતની નદીઓ જોખમી ભયસ્થાનથી ઉપર વહી રહી છે. પૂરને પગલે 176 માર્ગો, 2 પુલ સહિત અન્ય કેટલીક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. અંદાજે 15 લાખ પશુઓને અસર થવા પામી છે. રાજ્ય સરકારે પૂર પીડિત માટે 229 શિબિર તેમજ 284 જેટલા વિતરણ કેન્દ્રો ઊભા કર્યા છે. દરમિયાન હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની ચેતવણી આપી છે. ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટે સ્પેનના મેડ્રિડમાં યોજાયેલી ગ્રાન્ડ પ્રિક્સમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. વિનેશે મહિલાઓની 50 કિલોગ્રામ વજન શ્રેણીમાં રશિયાની ખેલાડીને 10-5થી હરાવીને આ ચંદ્રક જીત્યો હતો. મહિલા ક્રિકેટમાં T20 શ્રેણીમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી મેચ ચેન્નઈમાં રમાશે. 3 મેચોની આ શ્રેણીમાં પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 12 રનથી હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચે ત્રીજી અને અંતિમ મેચ મંગળવારે રમાશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચાલી રહેલી 5 T20 શ્રેણીની બીજી ક્રિકેટ મેચ આજે સાંજે હરારેમાં રમાશે. ઓલ ઇન્ડિયા રેડિયો પરથી આંખો દેખો હાલ ઓફ ધ મેચ FM રેડિયો રેઇનબો અને વધારાના મીટર્સ પર સાંજે 4 વાગ્યાથી પ્રસારિત કરવામાં આવશે. યજમાન ટીમ 5 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. દરમિયાન ગઈકાલે રમાયેલી પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું હતું. ઝિમ્બાબ્વેએ 9 વિકેટે 115 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 102 રન જ બનાવી શકી હતી. છેલ્લા 8 વર્ષમાં T20 ક્રિકેટમાં ભારતનો આ સૌથી ઓછો સ્કોર હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકરોને સંબોધિત કર્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે. ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા શ્રી ગાંધીએ રાજકોટ ગેમ ઝોન, અગ્નિ દુર્ઘટના સહિત ગુજરાતમાં વિવિધ દુર્ઘટનાઓનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને પણ મળ્યા હતા. લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી કથિત એક સંપ્રદાય પરની ટિપ્પણીને લઈને અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તાજેતરમાં થયેલા ઘર્ષણ બાદ શ્રી ગાંધીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પુરીમાં અને અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉલ્લાસભેર પ્રારંભ. રાષ્ટ્રપતિ મુર્મુ પુરી રથયાત્રાના દર્શન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રશિયા અને ઓસ્ટ્રિયાના 3 દિવસીય પ્રવાસે રવાના થશે. જમ્મુ કાશ્મીરમાં 2 જુદી જુદી અથડામણમાં 4 આતંકી ઠાર મરાયા. ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીને પગલે ચારધામ યાત્રા સ્થગિત. શ્રદ્ધાળુઓને ઋષિકેશથી આગળ નહીં જવા ચેતવણી. અને ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટે સ્પેનના મેડ્રિડમાં યોજાયેલી ગ્રાન્ડ પ્રિક્સમાં સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.